સુરતના કાપોદ્રામાં અનબ ડાયમંડમાં કુલરમાં પહેલા જેને ગંધ આવી અને મેનેજર નિકુંજે દેવમુરારી જ આરોપી નીકળ્યો હતો. નિકુંજને ઓનલાઈન અનાજ ટ્રેડિંગના ધંધામાં લાખોનું દેવું થયું. ઉપરથી ગર્લફ્રેન્ડ પાછળ પૈસા ઉડાવી દીધા હતા, જેને કારણે નિકુંજને 10 લાખનું દેવું થઈ જતા લોકો ઉઘરાણી કરવા આવતા હતા, જેથી તે ટેન્શનમાં આવી ગયો હતો. અને નવમીએ સવારે તેણે કારખાનાના પાણીમાં કુલર પાસે ગયો, જ્યાં પાણીમાં નાખીને ઝેરી દવા ખાવાની તૈયારી કરતો હતો. ત્યાં જ અન્ય કારીગર પણ આવી પહોંચતા નિકુંજે ઉતાવળમાં સેલ્ફોર્સ પાવડરની પડીકી કુલરમાં નાખી દીધી હતી અને 118 રત્ન કલાકાર કારીગરો તેનો ભોગ બન્યા હતા. જો કે પોલીસે આ મામલામાં મેનેજર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવમીએ સવારે તે કારખાનામાં પાણીના કુલર પાસે ગયો, જ્યાં પાણીમાં ઝેર નાખીને ખાવાની તૈયારી કરતો હતો. ત્યારે જ અન્ય કારીગરો પણ આવી પહોંચતા નિકુંજે ઉતાવળમાં સેલ્ફોર્સ પાવડરની પડીકી કુલરમાં નાખી દીધી હતી. તેને ખબર પડી હતી કે ઝેરવાળું પાણી છે, છતાં તે આ પાણી પી ગયો હતો. તેની સાથે અન્ય 6 કારીગરોએ પણ બોટલોમાં પાણી ભરી લીધું હતું. આ ઝેરી પાણી પીવાથી કારીગરોના જીવનું જોખમ થઈ શકે છે તેવા ડરને કારણે નિકુંજે પાણીમાં ગંધ આવતી હોવાની વાત કારખાનાના સુપરવાઇઝરને કરી હતી, જેથી સુપરવાઇઝરે ત્યાં આવીને પાણીનું કુલર ચેક કરતા તેમાંથી સેલ્ફોર્સનું એક પેકેટ મળી આવ્યું હતું. નિકુંજ દેવમુરારી હીરાના કારખાનામાં મેનેજર હોવા ઉપરાંત કરિયાણાના સામાનનું ઓનલાઈન ટ્રેડિંગનો પણ કરતો હતો. તે દુબઈ, અમેરિકા ખાતે સામાન એક્સપોર્ટ કરતો હતો અને ઓનલાઈન ટ્રેડિંગમાં તેને 15 દિવસ પેમેન્ટ મળતું હતું. 15 દિવસમાં જે પેમેન્ટ મળતું હતું તે નિકુંજ દેવમુરારી પોતાના મિત્રો અને ગર્લફ્રેન્ડ સાથે ખાણીપીણીમાં ઉડાવી દેતો હતો. દેવું થતા તેણે એક મિત્ર પાસેથી પૈસા લઈને બીજાને ટોપી પહેરાવી દેતો હતો. ધીરે ધીરે તેનું દેવું 10 લાખ થઈ ગયું હતું. આપઘાત કરવા માટે 31મી તારીખે નિકુંજે સરથાણાના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોર્સ પાવડરનું પેકેટ ખરીદ્યું હતું. છેલ્લા 10 દિવસથી તે સ્યુસાઇડ કરવાનો પ્લાન બનાવતો હતો, પણ જીવ ચાલતો ન હતો. ખાલી પાવડર ખાવાની પણ તેને હિંમત ન હતી. નિકુંજ 21,000નો પગારદાર ધરાવે છે અને 12 વર્ષથી નોકરી કરે છે. કાપોદ્રાની અનબ ડાયમંડમાં પાણીના કુલરમાં ઝેરી દવા નાખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુનામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ હિતેશ દેવમુરારી ની કાપોદ્રા પોલીસે શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. આરોપી નિકુંજ દેવમુરારી અપરિણિત છે. વધુમાં મેનેજર નિકુંજ દેવમુરારી છેલ્લા 12 વર્ષથી કારખાનામાં હીરાનો હિસાબ રાખતો હતો અને 21,000નો પગારદાર કર્મચારી છે. ઝેરી દવાને કારણે કારખાનાના 118 રત્ન કલાકારોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આરોપી નિકુંજ મુખ્ય તેને મેનેજરનો ભાણેજ થાય છે, જેથી કારખાનામાં તેને મેનેજર તરીકે પણ નોકરી પર રાખવામાં આવ્યો હતો. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में अनब जेम्स में जो रत्न कलाकारों को पॉइजनिंग करने का जो केस हुआ था, उसमें हमने 307 आईपीसी अटेम्प्ट टू मर्डर का केस जो रजिस्टर किया था, उसमें हमने मुख्य आरोपी जो मेन अक्यूज्ड है उसको हमने पकड़ लिया है. उसका नाम निकुंज हितेश भाई देव मुरारी है और घटना की वारदात ऐसी है कि इसने अपने फ्रेंड से 10 लाख रुपए का उधार लिया था और ये ऑनलाइन बिजनेसेस जैसे ईबे या इट्सी जैसे बिजनेसेस ऑनलाइन प्लेटफॉर्म्स में सेलिंग का काम करता था और इसके अपने फ्रेंड से काफ़ी लोन हो गया था. इसके फ्रेंड को कहीं विदेश जाना था, तो इसका फ्रेंड जो है इसके ऊपर प्रेशर बना रहा था बार बार पैसा लौटाने का, और इसकी लाइफस्टाइल भी थोड़ी लेविश थी. 1-2 खर्च इसके ज़्यादा थे जितनी इसकी आवक थी. इसकी सैलरी सिर्फ 21,000 रुपये थी. तो इसके उपलक्ष्य में इसने सुसाइड करने का अटेम्प्ट किया और इसने ये पैकेट जो सेल्फोर्स का पैकेट है ये 31 मार्च को कापोद्रा ही पुलिस स्टेशन के विस्तार में एक जो रिटेल शॉप है वहाँ से इसने खरीदा. और जब ये सेल्फोर्स का पैकेट फाड़ के अपना जान लेने के लिए पानी की टंकी के पास गया तो इसकी हिम्मत नहीं हुई और ये डर गया और वहाँ पे लोगों की आवक काफ़ी थी, तो इसने डर के मारे वो छुपाने के लिए उस पैकेट को पानी में डाल दिया. जब हमने इससे पूछपरछ की तो हमें ये पता चला, इसने कबूला कि सर मैं बहुत दिन से जान देने की कोशिश कर रहा था, अपनी जान लेने की कोशिश कर रहा था, लेकिन मेरी हिम्मत नहीं हो रही थी, इसलिए मैंने ये हरकत की है. और इसमें किसी का षड्यंत्र नहीं है, किसी को बदनाम करने की वो बात नहीं है. मैं अपना जान खुद लेना चाहता था, लेकिन जब मैं वहाँ पे गया तो मैं डर गया और डर के कारण मैंने उसमें डाल दिया. और उसके बाद क्योंकि मुझे ऐसा लगा कि बाकी लोग मर जाएंगे, इसलिए मैंने ये हंगामा स्टार्ट किया. तो इसके बिहाफ में मैं पूरा कापोद्रा पुलिस टीम को और पूरे सूरत सिटी पुलिस को मैं कॉन्ग्रेचुलेशंस बोलता हूँ, क्योंकि ये केस ऐसा था जो कि हमारे को भी टेस्ट कर रहा था और बहुत ही कापोद्रा की टीम ने बहुत अच्छा काम किया और बहुत ही टूक समय में रिजल्ट तक हम आए.
अभी हम इस बात को रूल आउट नहीं कर रहे हैं कि किसी ने इसने जान लेने की कोशिश की है या नहीं की है। और इसका जो ट्रांजैक्शन स्टेटमेंट है और इसकी जो मूवमेंट हिस्ट्री है, वो सब भी हम आइडेंटिफाई करेंगे, किन लोगों के साथ ये उठता बैठता है, क्या करता है, किस तरीके का इसका है, इसका कोई माइंडसेट है कि नहीं, ये कि ये सिर्फ एक स्टोरी बना रहा है अपने आप को बचाने के लिए। हम किसी चीज़ को अभी रूल आउट नहीं कर रहे हैं। पूरा प्रॉपर इन्वेस्टिगेट करके ही हम कंक्लूजन तक पहुंचेंगे, लेकिन प्रिलिमिनरी इन्वेस्टिगेशन में ऐसा पता चल रहा है कि इसने अपनी जान लेने के लिए ये हरकत की है और इसमें ये दूसरों को मारना नहीं चाहता। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।